કોણ બાજી મારી જાય છે, કોના ફાળે કેટલી સીટો આવે છે એ તો ખબર પડશે 4 જૂને. હવે વાત કરીએ કુલ 543 બેઠકો માટે આ જે ચૂંટણી છે તેમાં આવતીકાલે જે ચૂંટણી થનાર છે 7મા તબક્કાનું મતદાન જે થશે તેમાં લગભગ 8 રાજ્યો મળીને કુલ 57 બેઠકો ઉપર મતદાન થવાનું છે, જેમાં બિહારની 8, ચંદીગઢમાં 1, ઉત્તર પ્રદેશ 13, હિમાચલ પ્રદેશ 4, પંજાબમાં 13, પશ્ચિમ બંગાળમાં 9, ઓડિશા 6 અને ઝારખંડમાં 3 બેઠક ઉપર મતદાન થનાર છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીનું પર્વ, ભારત દેશની લોકશાહીનું પર્વ, અને લગભગ કહીએ તો 97 કરોડ જેટલા મતદારો, 10.5 લાખ મતદાન કેન્દ્રો, 1.5 કરોડ પોલિંગ ઓફિસર, સિક્યોરિટી, 55 લાખ ઈવીએમ ને 4 લાખ ગાડીઓ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સીટ ઉપરથી ઊભા રહ્યા છે એટલે કે વારાણસી બેઠક ઉપર પણ આવતીકાલે મતદાન યોજાવાનું છે. લગભગ 172 જેટલી રેલીઓ અને રોડ શો કર્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. અમિત શાહે 115 જેટલી રેલીઓ અને 18 જેટલા રોડ શો કર્યા. રાહુલ ગાંધીએ 107 રેલીઓ અને રોડ શો કર્યા. પ્રિયંકા ગાંધીએ 140થી વધુ રેલીઓ અને રોડ શો કર્યા. ભાજપને ફરી એક વખત જીતવાનો વિશ્વાસ અને એ જ આત્મવિશ્વાસ ઇન્ડિયા ગઠબંધનનો પણ. જોઈએ છે કોણ બાજી મારી જાય છે. જે પ્રકારેની શરૂઆતી માહોલ હતો અને ત્યારબાદ થોડા ક્યાંક સમીકરણો આપણને બદલાતા જોવા મળ્યા રાજકારણની અંદર. ક્યાંક લોકો એકબીજાથી દૂર ભાગતા હતા અને પછી જરૂર પડી એકબીજાનું દામન થાંભવા માટે તૈયાર થયા. વિષય અંતર્ગત ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકીય વિશ્લેષક કિશોરભાઈ અંજારિયા, રાજકીય વિશ્લેષક વાસુદેવભાઈ પટેલ, ભાજપના પ્રવક્તા આશાબેન નકુમ અને કોંગ્રેસના પ્રવક્તા સાગરભાઈ શાહ. આપ તમામનું સ્વાગત છે. વાસુદેવભાઈ થોડી વારમાં આપણી સાથે કનેક્ટ થાય છે. મારો સવાલ કિશોરભાઈને. કિશોરભાઈ, 543 બેઠકો ઉપર મતદાન, તેમાં 57 બેઠકો ઉપર આવતીકાલે અંતિમ તબક્કાનું મતદાન એટલે વીવીઆઈપી જે નેતાઓ છે એમનો કિસ્મતનો નિર્ણય થશે, તેમના ભાવિ ઈવીએમમાં કેદ થશે. લોકશાહીનો મોટો પર્વ 7મા તબક્કાનું મતદાન આવતીકાલે પૂર્ણ થશે એટલે લોકશાહીના જે પર્વની છેલ્લા ઘણા સમયથી આપણે ચર્ચાઓ કરતા હતા એનો અંત આવશે અને 4 તારીખે તેના પરિણામ મળશે. લગભગ 8 રાજ્યોની અંદર 57 બેઠકો ઉપર આવતીકાલે મતદાન થનાર છે. કિશોરભાઈ, શું કહેવું, શું માનવું અને શું લાગી રહ્યું છે જે પ્રકારે દિગ્ગજોના ભાવિ ઈવીએમમાં જ્યારે કેદ થશે અને પરિણામ જ્યારે બહાર આવશે ત્યારે? નરેશભાઈ, આમાં આપણે કીધું કે ઘણા બધા વીઆઈપીઓ પણ આમાં સામેલ છે છેલ્લા તબક્કામાં. એમાં ખાસ કરીને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ સમાવેશ થાય છે. ગયા વખતે મને લાગે કે નરેન્દ્રભાઈ મોદી લગભગ 4 લાખ ઉપરાંતના મતોથી ચૂંટાયા હતા અને આ વખતે એ લોકોની ધારણા એવી છે કે 8 લાખ ઉપરથી મતોથી ચૂંટાશે. હવે ખરેખર ત્યાં હવે પરિસ્થિતિ શું થશે એ તો ખબર નથી, પરંતુ ભારતના રાજકારણમાં આપ જોતા હશો કે દર વર્ષે દર ચૂંટણી વખતે સટ્ટા બજારને હું જરા પણ કાયદેસર ગણતો નથી, જેમાં દારૂબંધી છે એવું જ છે એનું, પણ સટ્ટા બજારના વર્તારાઓ બહુ સાચા પડતા હોય છે અત્યાર સુધી, એવું માનવાને કારણ છે. એટલે અત્યારે જે છેલ્લા 29 તારીખ પછીના જે સટ્ટા બજારના અહેવાલો આવેલા છે એમાં ફોલાદી કરીને જે મધ્યપ્રદેશનું ફેમસ છે, બીજા 6-7 આવ્યા છે, એ બધાની અંદર ભાજપને જે 303 સીટ હતી એમાંથી લગભગ 215, 220, 225 એક અમદાવાદ અને સુરતના સટ્ટા બજાર વાળાઓ 270 ઉપરનો આંકડો આપે છે. આ સટ્ટા બજારને હું ફરીથી કહું છું કે કાયદેસર ગણતો નથી, પણ દર વખતે સાચું પડતું હોય છે એનું. અને નરેન્દ્રભાઈને માનો 8 લાખની બહુમતી માટે થઈને એક પ્રયાસ કરી રહ્યા છે અને સ્વાભાવિક છે કે કરે, પણ સાથે સાથે એક વાત એક કહેવી પડે દુઃખદ કે છેલ્લા તબક્કાના ચૂંટણીનો પરગમ શાંત પડી ગયા છે ત્યારે નરેન્દ્રભાઈ વિવેકાનંદ રોક મેમોરિયલ ઉપર ધ્યાન ધરવા ગયા છે. ધ્યાન કરવું એમાં કંઈ ખોટું પણ નથી. હું તો એવું માનું છું કે એક સારી બાબત છે, આધ્યાત્મિક બાબત છે અને દરેક નાગરિકે પોતાના વ્યવસાયમાંથી અંગત રીતે ટાઈમ કાઢીને કરવી જોઈએ. પણ તો આમાં 2 વસ્તુ અત્યારની સંજોગો જોતા રાજકોટની અંદર પણ વિવેકાનંદ આશ્રમ બહુ ફેમસ છે ને, હું રાજકોટનો છું, ઘણી વાર રેગ્યુલર જાતો. હવે આ જયારે બાળકોનો આવો દુર્ઘટના બની છે ત્યારે લોકોની લાગણી એવી છે કે જો નરેન્દ્રભાઈ રાજકોટમાં આવીને વિવેકાનંદ આશ્રમની અંદર
ધ્યાન ધર્યું હોત તો એ બાળકોને સાચી શ્રદ્ધાંજલિ મળત. કેમ કે રાજકોટથી જ નરેન્દ્રભાઈનું રાજકારણ શરૂ થયેલું છે અને ત્યાંથી ધારાસભામાં ચૂંટાયેલા છે. એટલે લોકોની એક આવી લાગણી છે. સવાલ વડાપ્રધાને નક્કી કરવાનો છે. સાથે સાથે એક બીજું પણ તમને રાજકીય વિશ્લેષક ધ્યાન દોરું કે ગયા વખતે 2019ની અંદર કેદારનાથમાં ધ્યાન દોરેલું. આપણે એવું માનીએ કે ધ્યાન દોર્યા પછી દેશમાં સારું થવું જોઈએ અથવા તમારામાં એવા આધ્યાત્મિક વિચારો આવે જેથી લોકોને ફાયદો થાય, લોકોના માનસમાં, લોકોના વાણી વ્યવહારમાં, લોકોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થવો જોઈએ. પરંતુ કમનસીબે ગયા વખતે 2019 પછી કેદારનાથમાં જ્યારે એમને ધ્યાન દોર્યું અને પછીના દિવસોના તમે સરકારી આંકડા કાઢો તો ડીઝલના ભાવથી લઈને ડોલરના ભાવથી લઈને એટલી બધી મોંઘવારી, બેકારી અને અંધાધૂંધી ફેલાણી કે આપણને ઘણી વાર એમ થાય કે આ કેદારનાથની ધ્યાન ફાયડું કરે. બીજું સૌથી મહત્વની બાબત એ છે કે આ વખતે વિવેકાનંદ મેમોરિયલ રોક ઉપર તમે ધ્યાન પર બેઠા છો ને. સ્વાભાવિક છે કે તમે વિવેકાનંદના આશીર્વાદ હોય અને વિવેકાનંદના સિદ્ધાંતો ઉપર ચાલતા હો, પરંતુ તમે વિવેકાનંદનું એક પુસ્તક છે, 12મી એડિશન છે, 1979માં લખાયેલું, પાના નંબર 294 ઉપર સિલેક્ટેડ ઓફ સ્વામી વિવેકાનંદ વેલ્યુ નંબર 3. એમાં વિવેકાનંદે તો ચોખ્ખું લખેલું છે કે આ દેશની અંદર મુસ્લિમોએ જે લડાઈ લડી અને એના કારણે તમે હિન્દુઓ બધા એક થયા અને એની અંદર મુસ્લિમોના વિજય જે કર્યો એ લોકોએ, એના કારણે આજે આ જે બંગાળની અંદર સાહેબ એવું હતું કે જમીનદારો, ઉદ્યોગપતિઓ અને જે કરોડોપતિઓ હતા ને એની નીચે મજૂર વર્ગ, શ્રમિક વર્ગ અને આ બધા દબાયેલા હતા. એટલે મુસ્લિમોએ આ બંગાળના જમીનદારો સામે લડત ઉપાડી અને એ લડતમાંથી આઝાદ કર્યા અને આ શ્રમિકો, દલિતોને ન્યાય અપાયો. એટલે વિવેકાનંદની મૂળભૂત ભાવના મુસ્લિમોની વિરુદ્ધમાં હતી જ નહીં. હવે આ તમે જુઓ કે અહીં તો RSSની આખી ફિલોસોફી અને ભાજપની આખી ફિલોસોફી મુસ્લિમ વિરોધી છે. એટલે આ વિવેકાનંદના વિચારો સાથે આ જે પુસ્તકમાં લખ્યું છે જોતા તો ભાજપની ફિલોસોફી, હું મોદી સાહેબનું નથી કહેતો, ભાજપની ફિલોસોફી એમાં ફિટ નથી બેસતી. એટલે તમે જ્યારે વિવેકાનંદનો જ્યારે મેમોરિયલ રોક ઉપર ધ્યાન ધરતા હો ત્યારે કમસે કમ વિવેકાનંદની જે વસુદૈવ કુટુંબની જે ભાવનાની વાત કરી છે એ ભાવનાનો આમાં ચરિત્ર થતો નથી. કેમ કે આપણે આ ચૂંટણી દરમિયાન ગમે કે ન ગમે આપણે મંગળસૂત્ર, ભેંસો કે મુસ્લિમો, બબે બાળકો, છેલ્લે હમણાં સન્ડેની વાત કરી કે ખ્રિસ્તીઓ રવિવાર એના કારણે છે, પરંતુ હકીકતમાં તમે એના ડોક્યુમેન્ટરી પુરાવા જુઓ જો કોઈ પણ ના, તો એ બધા એનાથી વિપરીત છે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે ધ્યાન ધરવું જરા પણ ખોટું નથી, ધરવું જોઈએ. પણ આ તબક્કે જો રાજકોટમાં ધ્યાન દોર્યું હોત તો લોકોને ગમત. બાકી તો તમે જુઓ સાહેબ, હવે પછી છેલ્લા ઘણા વર્ષોથી એ જે વડાપ્રધાનનું પદ હોય કે ધારાસભ્યનું પદ હોય એ સેવાને બદલે સર્વિસ થઈ ગઈ છે. સર્વિસ શબ્દ એટલા માટે છે સાહેબ કે પૈસા આપો તમે સર્વિસ ખરીદો, તમે પગાર લો અને 5 વર્ષ પર તમને જીવન પર પેન્શન મળે છે. સેવા કોને કહેવાય કે હું સોશિયલ એક્ટિવિસ્ટ છું, કે હું મફતમાં લોકોની પાછળ દોડું છું, કે હું લોકો માટે થઈને પોલીસ સ્ટેશન કે બીજા જાતો ઉપર હું એનો કોઈ પૈસો ન લેતો. ત્યારે ધારાસભ્ય એક મહેન્દ્ર મશરૂ ભાજપના હતા જેને કદી એક રૂપિયો નથી લીધો, દિનસર પટેલે પણ કદી એક પગારનો રૂપિયો. આ લોકો સેવા કરે છે. પણ જે લોકો પગાર લે છે, ભાડા ભથ્થા લે છે અને પેન્શન લે છે એ સર્વિસની વ્યાખ્યામાં આવે. એટલે આ મોદી સાહેબ પણ જો સર્વિસની વ્યાખ્યામાં આવતા હોય તો 2 દી 3 દી વિવેકાનંદ રોલમાં નોકરીમાં રજા મૂકી છે કે ચાલુ પગારે ધ્યાન ધરવા બેઠા છે, એ પણ એક ચર્ચાની બાબત છે. આ વ્યાખ્યા ખરેખર દેશની અંદર છેલ્લા 25 વર્ષથી ઊભી થઈ છે, સર્વિસ અને સેવાની ભાવના વચ્ચેનો ડિફરન્સ. ઘણા બધા ભાજપના ધારાસભ્યોને ઓળખું છું કે એ લોકો એવું માને છે કે આ પગાર ન હોવો જોઈએ. અને ઘણા એવા પણ મેં જોયા છે ગાંધીનગરની અંદર આદિવાસી ધારાસભ્યો કે જેઓ બસમાં આવે તો એને મૂકવા બાબુ મેઘજી સાની ઓફિસમાંથી એનો પટાવાળો આજે પણ સ્કૂટર પર મૂકવા જાય છે. એટલા બધા ગરીબ ધારાસભ્યો પણ છે. એટલે એને પણ મળવું જોઈએ. પણ આ જે તકલીફ એ છે કે હું વિધાનસભા કવર કરવા જાઉં છું સાહેબ નરેશભાઈ, ત્યારે 80% ધારાસભ્યો 2 કરોડની ગાડી લઈને આવે છે. હવે એને પેન્શન ને પગારની શું જરૂર હોય શકે? તમે તમારા આત્માને પૂછો. આમાં હું મોદી સાહેબનો કે કોઈનો વિરોધ નથી કરતો, આખી સિસ્ટમ જ એવી છે કે જલ્દી કોઈ ફેરફાર કરી શકે એમ નથી. જે કરે એ ક્રાંતિકારી નેતા જ કરી શકશે. બાકી અત્યારે એ બાબતે આપણે ચર્ચા કરવા બેસીશું તો કદાચ વિષયાંતર થઈ જશે આપણી ડિબેટ, અને આપણે અત્યારે વિષયાંતર નથી થવું. આપણે અંતિમ તબક્કાનું જે મતદાનને દિગ્ગજ નેતાઓના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે. આવતીકાલે 7મા તબક્કાનું મતદાન. વાસુદેવભાઈ, આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આવતીકાલે 7મા તબક્કાનું મતદાન 8 રાજ્યોની અંદર લગભગ 57 બેઠકો ઉપર મતદાન થવાનું છે. ત્યારે હવે લોકશાહીનું એક જે પર્વ જેને આપણે કહેતા ને છેલ્લા ઘણા સમયથી ઘણી બધી ચર્ચાઓ આપણે કરી, કેવી રીતે મૂલવી રહ્યા છો સમગ્ર લોકશાહી પર્વને? વાસુદેવભાઈ, જ્યારે ચૂંટણીઓની જાહેરાત થઈ
ત્યારે 7 તબક્કામાં ચૂંટણીઓ થઈ અને આ સાથે 7 તબક્કામાં ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ આને વહેંચવામાં હમ એટલે સ્વાભાવિક રીતે આ બધા પ્રદેશોમાં ચૂંટણી પ્રચારના આધારે સમય મળીને પ્રચાર કરવાનો એની વ્યવસ્થા થઈ હોય એવું લાગતું હતું એ વખતે. હવે સ્થિતિ એવી થઈ કે આ જે સમય મળ્યો ચૂંટણી પ્રચાર કરવાનો એનાથી ફાયદો એનડીએ ને થયો કે ઇન્ડિયા ગઠબંધનને થયો, આ બહુ મોટો સવાલ આવીને ઉભો રહ્યો છે. એટલે મૂળભૂત રીતે જે પ્રચારનો સમય મળ્યો જેમ જેમ તબક્કા આગળ વધતા ગયા એમ એનડીએ નો એટલે જે પ્રમાણે કોઈના કોઈ એક જેને કહેવાય ને વિચાર ઉપર એક સૂત્ર ઉપર બરાબર એની ઉપર જે ચૂંટણી સેટ થઈ જતી હતી એ ચૂંટણી છે એ 7મા તબક્કા સુધી સેટ થઈ નહીં અને છેલ્લે તો ધમકી સુધી વાત આવી ગઈ, અહીંયા સુધીનો આ દરજ્જો ગયો. એટલે જેમ તબક્કા આગળ વધતા ગયા એમ ચૂંટણી પ્રચારનો જે લાભ ભારતીય જનતા પાર્ટીએ લેવાનો જે વિચારના આધારે ગોઠવણ થઈ હશે એવું કહેવાતું હતું એ વખતે, એ સ્થિતિનો લાભ છે ઇન્ડિયા ગઠબંધન તરફ જઈ રહ્યો હોય એવું લાગે છે. જે પ્રમાણે ઉત્તર પ્રદેશ માં જે કઈ ચૂંટણીઓ થઈ છે, મોટામાં મોટો જે આધાર છે એ દેશમાં બધાને ખબર છે 80 સીટો છે. ઉત્તર પ્રદેશના પરિણામ શરૂઆતમાં 70-75 ની જે વાતો પહેલા તબક્કા પહેલા થતી હતી તે આજે 50% આવી ઉપર આવીને ઉભી છે, 45 સુધી તો પહોંચી ગયું છે. એટલે આ જે આખી સ્થિતિ જે બદલાઈ છે એ સ્થિતિ બદલાવાનું જે કારણ છે કે લોકોના મુદ્દાઓ એના સર્વે લોકો જે 4% 19માં જે આવા સર્વે દર વખતે થતા હોય છે તો બેરોજગારીનો મુદ્દો 4% લોકો ધ્યાનમાં રહેશે એવું હતું કે આજે 27% પહોંચી ગયું છે બેરોજગારીનું, મોંઘવારીનું 23% પહોંચી ગયું છે. એટલે જે ચૂંટણીના જે મુદ્દાઓ છે, જે મુદ્દાઓ પલટાયા, આ બધા જ મુદ્દાઓ છે એ ઇન્ડિયા ગઠબંધનની ફેવરમાં જઈ રહ્યા છે. અને બીજું છે કે જે 7મો જે તબક્કો છે એ તબક્કામાં તો આપણને ખબર છે બંગાળમાં શું થવાનું છે. જે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધને જે સ્ટ્રેટેજી બનાવી હતી અને સ્ટ્રેટેજી એવી બનાવી હતી કે આપણો 63% મત જે છે એમાંથી ભારતીય જનતા પાર્ટીને મત ન જવો જોઈએ. દરેક રાજ્યમાં સ્ટ્રેટેજી જુદી, રાજ્યનો મુખ્ય એનો મુખ્ય ગણાય, એ આપે એટલી ટિકિટો લેવાની, આ પહેલેથી નક્કી થયું હતું. હું પહેલા દિવસથી કહેતો હતો અને એ પ્રમાણે જ એમને ટિકિટોની વહેંચણી કરી છે. નાના માણસોએ નીચે વિરોધ કર્યો હોય છે, બોલ્યા હોય છે, પણ ઉપરના નેતાઓનું પહેલા દિવસથી નક્કી હતું કે આ સ્ટ્રેટેજી પ્રમાણે ક્યાંક સામસામે લડીશું, ક્યાંક સીટોમાં કોમ્પ્રોમાઇઝ. તમે જો પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પછી દિલ્હી, આ બધામાં સ્ટ્રેટેજી જુદી છે. આ એક સ્ટ્રેટેજિક એલાયન્સ છે. આવું એલાયન્સ ભારતમાં ક્યારેય પહેલા બન્યું જ નથી. અને એ બધાનો જે તમે જુઓ કે એ બધાનું જે બિહેવિયર છે સાથે મળે છે તો જાણે બે સગા ભાઈ સાથે જતા હોય ને એવી રીતે રાહુલ, અખિલેશ, તમે જુઓ ને કે ગઠબંધનો આપણે જોયા છે, માયાવતીનું ને અખિલેશનું ગઠબંધન ગઈ વખતે જોયું હતું તો સ્ટેજ ઉપર ભેગા થાય તો હાય હેલો કરતા નહોતા. આ ગઠબંધન છે એ નીચે સુધી જે કામ કરી ગયું છે અને જે પ્રમાણે તેજસ્વી વગેરે જે પ્રમાણે ચાલ્યા છે એ પ્રમાણે. અને બીજું એવું છે કે તમે દક્ષિણ ભારતની જે 150 સીટ છે, પૂર્વની 25 સીટ છે અને હમણાં દિલ્હી અને પંજાબ વગેરે જે પ્રદેશો છે એની 35 સીટો છે, એમાં એટલી બધી જેને કહેવાય ને કે ભારતીય જનતા પાર્ટીએ બહુ એમાં કઈ લેવાનું છે જ નહીં. અને બાકીના જે ગુજરાત અને તમે મધ્યપ્રદેશને છોડી દો તો રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, પછી બંગાળ, નીચે કર્ણાટક, મહારાષ્ટ્ર, આ બધામાં સ્થિતિ શું છે? આ બધામાં જે 19માં હતી એવું કઈ છે જ નહીં. બીજું એવું છે કે દિવસે ને દિવસે મતદાતા પોતે જયારે ચૂંટણી લડતો હોય એવી સ્થિતિમાં એ આવી રહ્યો છે. એટલે કુલ મળીને આખી 7મું જે ચરણ છે, તમે જુઓ અત્યારે ઉત્તર પ્રદેશનો જે ભાગનું છે ચૂંટણીઓ થઈ રહી છે એવું કહેવાય છે કે 5 કિલો રાશન વાળો પ્રદેશ છે. ત્યાં એની ચૂંટણીઓ ચાલુ થાય એ પહેલા ખડગે પત્રકાર પરિષદ લીધી અને એમને કીધું હવે 10 કિલો આપશું. એટલે આ આખી જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે કે મૂળભૂત ચૂંટણીના મુદ્દાઓ જે બદલાઈ ગયા છે એ મુદ્દાઓને કારણે સૌથી મોટી અસર દિવસે દિવસે અસર વધતી જાય છે કે 7મા તબક્કામાં થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે એવું કહેવાય છે, યુટ્યુબરો, જેના સ્થાનિક પત્રકારો તો એવું કહે છે કે કાશીની સીટ છોડ્યા પછી બાકીની બધી સીટોમાં 5-6 સીટોમાં તો એ જ છે ઇન્ડિયા ગઠબંધનની, બાકીમાં ટક્કર છે. એટલે જે સુગમતાથી જે ઉત્તર પ્રદેશ જીતવાની વાતો હતી એ નીકળી ગઈ છે. બંગાળમાં પણ સ્થિતિ
શરૂઆતમાં જે વિશ્લેષણ આપણે કરતા હતા અને જે પ્રકારેની પરિસ્થિતિઓ આપણને દેખાતી હતી એના કરતાં વિપરીત સાતમા તબક્કા સુધીમાં આપણને પરિસ્થિતિ જોવા મળી રહી છે. બિલકુલ. આશાબેન, મારો સવાલ આપને રહેશે, 7 તબક્કાની અંદર જે પ્રકારે વિશેષજ્ઞો દ્વારા વાત કરવામાં આવી, વાસુદેવભાઈએ પણ કહ્યું અને કિશોરભાઈએ પણ વાત કરી, જે પ્રકારેના કામો અને જે પ્રકારેની પરિસ્થિતિઓ બદલાતી રહી, ઇન્ડિયા એલાયન્સની જો વાત કરવામાં આવે તો એને ક્યાંક ફાયદો, જે 400 પારની વાત હતી એમાં હજુ પણ ઉત્તર ભારતની જે સીટો છે એમાં ક્યાંક કપાત આવી રહી છે. દક્ષિણ ભારત ઉપર વધારે મદાર રાખવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ. આશાબેન. નરેશભાઈ, પહેલા તો વાત કરીશ કે આટલી ભીષણ ગરમી છે જે વર્ષોમાં કદાચ અનેકો રેકોર્ડ કર્યા છે, છતાં પણ મતદાતાઓ વિપરીત પરિસ્થિતિમાં જે બહાર આવીને મતદાન કર્યું છે. બીજી વાત કહું કે ભારત છે સ્વતંત્ર લોકશાહી ધરાવતો દેશ છે, તો નાગરિકોને એમને જે નેતૃત્વ છે નક્કી કરવાનો અધિકાર હોય જ છે. અને જનતા છે, આજના મતદાતાઓ છે, યુવા મતદાતાઓ એ જાગૃત અને સુશિક્ષિત છે. એમને ઇન્ડિયા એલાયન્સ છે એ કયા પર્પઝ થી ભેગા થયા છે, જે એકબીજાને જે એક સમય એવો હતો કે કેજરીવાલ છે એ કહીએ કે મમતા બેનર્જી વિરુદ્ધ, અથવા તો કહીએ કે રાહુલ ગાંધી છે કેજરીવાલ વિરુદ્ધ, બધા એકબીજાના સ્ટેટમેન્ટો આપતા હતા, છતાં પણ આજે કહેવાય ચોર ચોર ભાઈ બનીને બેઠા છે. તો આ જનતા બધું જાણી જ રહી છે. અને આવતા દિવસોમાં કહીએ કે ભાઈ ઉત્તર ભારત છે, તો ઉત્તર ભારતમાં લોકો છે એ સ્વયંભૂ બહાર આવ્યા છે. અને બીજું વાત કરી હતી આગળ આપણા વિશ્લેષક શ્રી વડીલે કે ભારતીય જનતા પાર્ટી છે મુસ્લિમ, તો ભારતીય જનતા પાર્ટી કે હિન્દુ મુસ્લિમ વિરોધી ક્યારેય નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટીના લાભાર્થીને, જ્યારે ભારતીય જનતા પાર્ટી છે એ લાભાર્થીને લાભ આપવાની વાત હોય કે મુસ્લિમ બહેનો માટે છે ટ્રિપલ તલાક જેવી વાત હોય, ત્યારે હંમેશા છે હર ધર્મને ઇક્વલ વેટેજ અને ઇક્વલ સ્વતંત્રતા અને ઇક્વલ મહત્વ આપતી રહી છે. અને આપણે યુપીમાં હંમેશા જોઈએ છે કે યુપીની જે મુસ્લિમ બહેનો છે અથવા તો અન્ય ધર્મના બહેનો છે એ હંમેશા ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં જ રહી છે અને પાછલા આપણા ઇલેક્શનના પરિણામો બતાવી જ રહ્યા છે. હા, જ્યારે જોઈએ કે ભાઈ વામપંથીનું એક જૂથ હતું જે સાઉથમાં એન્ટી કામ કરતું હતું, એમને પણ સાઉથના શિક્ષિત જે મતદારો છે એ ઓળખી ગયા છે. અને એ ઓળખીને જ્યારે સાઉથમાં નેતૃત્વ કહીએ, યુવા નેતૃત્વ કહીએ, સક્ષમ નેતૃત્વ કહીએ, એમની સાથે જોડાય અને એ જે મોદી સાહેબને વિકાસની રાજનીતિ છે એમની સાથે જોડાવા માટે આતુર છે. અને ભારતીય જનતા પાર્ટીનું ઉત્તર પ્રદેશમાં કહીએ કે સાઉથમાં કહીએ અથવા તો નોર્થ ઇસ્ટમાં કહીએ, એ રેકોર્ડ બ્રેક અને જે કલ્પના બહારનું અને પોઝિટિવ રિઝલ્ટ આવવાનું છે. અને જો એ આપણને 4 જૂને આપણે જ્યારે સાંજે ડિબેટમાં બેસશું ત્યારે આપણે જોશું કે નરેન્દ્રભાઈ મોદીજીએ જે નારો આપ્યો હતો એ નારો સાર્થક થતો આપણે જોશું. અને નરેન્દ્રભાઈ મોદી છે એ પૂર્ણ બહુમત સાથે ઉજ્જવળ અને સક્ષમ દેશને ભવિષ્ય અને વિકાસની વણથંભી વણઝાર સાથે ભવિષ્ય આપશે, દેશના યુવાઓને બહુ સારું નેતૃત્વ આપશે એવી જે પ્રકારે અહેવાલ મળી રહ્યા છે એ પ્રકારે ચોક્કસથી એનડીએ સરકાર બની શકે છે. તે પ્રકારેના એનાલિસ્ટોના, બધાના વિશ્લેષકોના વિશ્લેષણ આવી રહ્યા છે. પરંતુ જે સીટોના આકલનની વાત હતી, જે માર્જિનથી જીતવાની વાત હતી, એમાં ઘણા બધા ફેર પડી શકે તેવી શક્યતા અને આંતરિક કલેશ પણ આ વાતને થોડું નુકસાન પહોંચાડ્યું હોય એવું કહી શકીએ, માનવાને કારણ પણ છે. સાગરભાઈ, આપની પાસે આવી 7 તબક્કાનું મતદાન, આવતીકાલે 7મા તબક્કાનું મતદાન થવાનું છે અને 7 તબક્કા દરમિયાન આપણે ચૂંટણી પ્રચાર, સમગ્ર ચૂંટણીના 7 તબક્કાઓની જો વાત કરીએ તો ધીમે ધીમે પરિસ્થિતિ થોડી બદલાતી આપણને જોવા મળી રહી છે. ધીમે ધીમે નહીં, અંગ્રેજોએ જે નીતિ અપનાવી હતી ડિવાઈડ એન્ડ રૂલ, છેલ્લા 10 વર્ષથી આપણા દેશના યશસ્વી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ 10 વર્ષથી આ દેશની અંદર ડિવાઈડ એન્ડ રૂલની નીતિ અપનાવી છે. પહેલા દલિતોને હેરાન કરવામાં આવ્યા, પછી હિન્દુ મુસ્લિમ કરવામાં આવ્યું, પછી હિન્દુની અંદર પણ ઝઘડા કરવામાં આવ્યા, જેનું છેલ્લા 1 મહિનાથી આપણે ગુજરાતની અંદર ક્ષત્રિયો અને રાજપૂતોનું આંદોલન જોઈ રહ્યા છે. એ આંદોલન ગુજરાતથી લઈને આખા ભારત અને છેક ઉત્તર પ્રદેશ સુધી પહોંચી ગયું છે. એટલે એમને એમ હતું કે આપણે અંગ્રેજોની જેમ જે રાજ કરીશું ને તો એ રાજમાં આપણે સફળ થઈશું. પણ એમને એ નથી ખબર કે અંગ્રેજો પોતે જ સફળ નહોતા થયા. કદાચ એ લોકો 200 વર્ષ રાજ કરી ગયા
પણ છેવટે આજ ભારતના હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, જૈન અને દલિત, અલ્પસંખ્યકો, તમે કોઈ પણ વાત કરો, કોઈ પણ જાતિના લોકો એ બધાએ ભેગા થઈને એ અંગ્રેજોને ખદેડીને અહીંયાથી મોકલી દીધા. એ ડિવાઈડ એન્ડ રૂલ કરવા વાળા તો ઇન્ટેલિજન્ટ હતા, ભણેલા ગણેલા હતા, હાઈલી એડ્યુકેટેડ હતા, ટેકનોલોજી વાળા હતા, શસ્ત્ર સરંજામ વાળા હતા, છતાંય હારી ગયા. પરંતુ તમે તો એવા અંગ્રેજો નથી, તમે તો કાળા અંગ્રેજો છો, આપણા ભારતીય બ્રાઉન અંગ્રેજો છો. તમારી પાસે તો એટલું એડ્યુકેશન પણ નથી, તમે તો તમારી ડિગ્રી પણ કોઈને બતાવતા નથી, તમારી પાસે એ બુદ્ધિ નથી. અને ડિવાઈડ એન્ડ રૂલની નીતિ આજે તમને જુઓ નડી રહી છે. તમે જુઓ મહારાષ્ટ્રમાં સરકારો તોડી 2-3 વર્ષ સુધી આજે સિમ્પથી કોની પાસે છે? ઉદ્ધવ ઠાકરે સાથે છે, પવાર સાથે છે, કોંગ્રેસના અલાયન્સ સાથે છે. બિહારમાં જુઓ તમે, નીતિશ કુમારની સાથે જોડાયા, તોડ્યા. આજે કોની પાસે છે? અલ્પસંખ્યક નહીં, અલ્પસંખ્યકથી માંડીને દલિતથી માંડીને તમામ જાતિના લોકો આજે તેજસ્વી, આરજેડી, રાહુલ ગાંધીના અલાયન્સ સાથે છે. એવી જ રીતે તમે જુઓ ઉત્તર પ્રદેશમાં પણ, તમે 2014માં કદાચ 71 સીટ લઈ આવ્યા હતા ઉત્તર પ્રદેશમાં, 2019માં કદાચ 63 સીટ લઈ આવ્યા હતા, પરંતુ આ વખતે તો આંકડો 45 સુધી પહોંચી ગયો છે તમારો. એવી જ રીતે બંગાળની અંદર તો તમારી તાકાત જ નથી, કારણ કે બંગાળના મહિલા મુખ્યમંત્રીએ તો તમને ત્યાંથી 2 વખત ભગાડી દીધા છે. એવી રીતે દિલ્હીમાં પણ તમારી તાકાત નથી, કારણ કે દિલ્હીના મુખ્યમંત્રીએ તમને 2 વખત ભગાડી દીધા છે. પંજાબમાં તો તમારી સરકાર જ નથી, સાઉથમાં તો 130 સીટો છે, એમાં તમારું ક્યાંય નામો નિશાન નથી, હે ને? ગુજરાતમાં પણ આ વખતે તો વાયરો એવો સાગરભાઈ, સાથે હું એક તમારી વાત સાથે એક વાત હું પૂછવા માંગીશ. મતદાનના આંકડાની જો વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારની અંદર મતદાનના આંકડાઓ વધેલા જોવા મળ્યા છે, શહેરીજનો થોડા મતદાનથી વિમુખ આપણને જોવા મળ્યા છે. જો હું છે ને આંકડા ઉપર નહીં જોઉં, કારણ કે પોલ્સ, એક્ઝિટ પોલ્સ અને રિવ્યુઝ ને આ બધા જે આંકડા હોય છે ને, એ એક્ઝિટ હવે બહુ જ થોડોક સમય છે, આપણે 2 મહિના સહન કર્યું, આટલું લાંબુ, આટલી ગરમીમાં આટલું ઇલેક્શન. તો હું એક્ઝિટ પોલની વાત નથી કરી રહ્યો, હું સરેરાશ વાત કરી રહ્યો છું મતદાનની. પશ્ચિમ બંગાળની અંદર સરેરાશ મતદાન દરેક તબક્કામાં, જે તબક્કામાં ત્યાં ચૂંટણી યોજાઈ છે, લગભગ હું માનું છું કે 65 થી 75% વચ્ચે ત્યાં આગળ મતદાન સૌથી વધારે પશ્ચિમ બંગાળની અંદર મતદાન નોંધાયું. બિલકુલ જુઓ, સાથે મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રની અંદર ઓછું મતદાન, ગુજરાતમાં પણ ટકાવારી ઓછી, એટલે હું આ ટકાવારીની વાત કરી રહ્યો છું. એટલે એ પણ ક્યાંક બિલકુલ જ્યાં જે સ્ટેટમાં આ લોકોએ પોતાની દાદાગીરી કરી છે, વધારે ને વધારે ડિવાઇડ એન્ડ રૂલની આ લોકોએ જે એપ્લિકેશન કરી છે, ત્યાં આગળ જ સૌથી વધારે તમે જુઓ, જે લોકો 370 તોડવાનો ગર્વ લે છે દરેક મંચ ઉપર, ત્યાં આગળ એ લોકો ચૂંટણી નથી લડી રહ્યા, અને ત્યાં હાઈએસ્ટ મતદાન થયું છે જમ્મુ એન્ડ કાશ્મીરમાં. તો સમજો કે શેના કારણે થયું છે? કારણ કે એ લોકોને ગદ્દારી કરીને, અપમાનિત કરીને 370 તોડી. તમે 370 તોડી તો 370 નો ગર્વ લો છો, તો ચૂંટણી કેમ નથી લડતા ત્યાં આગળ? એટલા માટે ત્યાં હાઈએસ્ટ મતદાન થયું છે. એવું જ બંગાળમાં થયું છે. અને તમારા ગઢમાં, તમારા ઘરમાં સૌથી ઓછું મતદાન થયું છે ગુજરાતમાં. મહારાષ્ટ્રમાં તમે 2 સરકારો તોડી. એટલે મારે આપની પાસે જાણવું છે, મને પૂરું કરવા દો. એટલે આ છે ને ડિવાઇડ એન્ડ રૂલની નીતિ આ વખતે નરેન્દ્રભાઈ મોદીને એટલી નડી રહી છે કે છેલ્લા ભાષણોમાં એમણે હિન્દુ, મુસ્લિમ, મટન, મંગલસૂત્ર, ભેંસ, ઘુસપેઠિયા, પછી છેલ્લે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઉપર પણ એવું બોલવું પડ્યું કે આ દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને દુનિયામાં કોઈ ઓળખતું નતું, આ તો એમના ઉપર ફિલ્મ બનાવી, એટલા માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને લોકો ઓળખતા થયા. તો તમારી પણ બાયોપિક તમે તમારા જીવતે જીવત બનાવી છે 2019માં, જેને કોઈ જોવા નથી ગયું. બિલકુલ આપીશ. મારે ઓકે સાગરભાઈ, મારો સવાલ વાસુદેવભાઈને એક સેકન્ડ હું પૂરું કરું છું. સાગરભાઈ, જો બાયોપિક બનાવવાથી કોઈ મહાન બની જતું હોય તો સાવરકરની બાયોપિક બની, નરેન્દ્ર મોદીની બાયોપિક બની, નથુરામ ગોડસેની બાયોપિક બની, પણ કોઈ મહાન નથી બની શક્યું. એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન કરી આપણે સાગરભાઈ મુદ્દાથી વિમુખ નથી થવું, આપણે મુદ્દા આધારિત ચર્ચા કરીશું. મારે ડિબેટને ડાયવર્ટ નથી થવા દેવી. સાગરભાઈ, હું આપને રોકવા માંગીશ. મારે વાસુદેવભાઈ પાસે જવું છે. વાસુદેવભાઈ, મારો સવાલ આપને, જે સવાલ મેં સાગરભાઈને કર્યો, ગ્રામ્ય વિસ્તારોની અંદર ટકાવારી મતદાનની વધારે, જ્યારે શહેરીજનો થોડા વિમુખ એટલે કે નિરસ્તા મતદાનની અંદર આપણને જોવા મળી. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન આપણને જોવા મળ્યું છે, મહારાષ્ટ્રમાં ઓછું મતદાન, ગુજરાતની અંદર ઓછું મતદાન. આવા ઘણા રાજ્યો છે કે જ્યાં મતદાનની ટકાવારી, અને અમુક રાજ્યો એવા છે કે જે સરેરાશ મતદાન જે 55-56% કે એની આસપાસનું, જેનાથી વધારે આપણને જોવા નથી મળ્યું. એ પણ ક્યાંક સૂચવી જાય છે કે ઘણા બધા ફેક્ટરો અંદર કામ કરી રહ્યા છે. વાસુદેવભાઈ,
પહેલું તો શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર. જી. તો સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીનો જે મતદાતા છે ખૂબ ઉત્સાહી અને સક્રિય મતદાતા છે શહેરી વિસ્તારો. એટલે શહેરી વિસ્તારોનું મતદાન ઘટે તો સમજવાનું કે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો મતદાતા છે નિરાશ છે, નારાજ છે, એટલે મત આપવા નથી નીકળ્યો એવું માની શકાય. ગ્રામ્ય ઝોનમાં વધે તો ગ્રામ્ય ઝોનમાં વિપક્ષો ગુજરાત નહીં કોઈ પણ ઓલામાં જાઓ તો શહેરી મતદારો કરતા પોલિટિકલ જે ઓબ્ઝર્વેશન હતો તો પોલિટિકલી જે અથવા તો સરકારની જે સિસ્ટમો હોય છે એમાં શોષણ ગ્રામ્ય ઝોનનું વધારે થતું હોય છે. એટલે ગ્રામ્ય ઝોનમાં હંમેશા વિપક્ષ તરફનો ઝોક વધારે હોય છે. કે ગ્રામ્ય ઝોનમાં મતો વધે તો સમજવાનું કે વિપક્ષના તરફેણમાં મત જઈ રહ્યો છે. રહી વાત રાજ્યોની, તો જે રાજ્યો માની લો કે મહારાષ્ટ્રમાં મતદાન ઓછું થયું છે એનું કારણ કે ભારતીય જનતા પાર્ટી જે શિવસેના અને ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ભોગવતી હતી બધું, ગઈ વખતે વિધાનસભામાં જે ડખા થયા એને કારણે બને, તો ત્યાંનો જે મતદાતા છે એ મતદાતા છે નારાજ નિરાશ મતદાતા મત આપવા નથી નીકળ્યો. અને બીજું મતદાન કરાવવા માટેનો જે એફર્ટ્સ થતો હોય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને એની જે માતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એના એફર્ટ્સ છે એ એફર્ટ્સ નથી થયા. ગુજરાતમાં પણ નથી થયા, ઇવન અમદાવાદમાં પણ ગાંધીનગર લોકસભામાં પણ આ જ ફરિયાદ હતી કે મતદાન કરાવવા માટે ઘરે ઘરેથી બધાને કાઢવા કોઈ નીકળ્યું નથી. એટલે એનો કાર્યકર્તા ક્યાંક નિરાશ છે, નારાજ છે, ક્યાંક મતદાતા નિરાશ નારાજ છે. એટલે મહારાષ્ટ્રમાં પશ્ચિમ બંગાળમાં હજુ પણ જે પ્રમાણે સંદેશ ખાલી ને આ જે બધા વિષયો ચાલ્યા હિન્દુ મુસ્લિમ જ્યાં ચાલ્યું એટલે ત્યાં હજુ સક્રિયતા મતદાતાઓની ઇન્વોલ્વમેન્ટ સક્રિયતા વધારે છે. એટલે મતદાન પૂર્વમાં તમે જુઓ વધારે જ થયું છે બધા રાજ્યોમાં, કદાચ બંગાળ કરતા ત્રિપુરા એવથી વધારે થયું છે. ત્રિપુરામાં કદાચ ભાજપ સારી સ્થિતિમાં છે, એનડીએ સારી સ્થિતિમાં છે એવું કઈ છે. એટલે મૂળ સ્થિતિ એવી છે કે જે રાજ્યમાં જ્યાં સંઘર્ષ છે ત્યાં એવું છે ત્યાં મતદાતા પણ સક્રિય થતો હોય છે ત્યાં આ સ્થિતિ હોય છે. આ બધા રાજ્યોમાં ઉત્તર પ્રદેશમાં પણ જે પહેલી વખતે જે 5-7% મતદાનની ઘટ થઈ એનું કારણ બે મત ઘટે ને એના બે કારણો હોય છે. પણ કયા સ્થિતિમાં આ વખતે જે સ્થિતિ છે એ જે ભારતીય જનતા પાર્ટી જે સ્વપ્ન બતાવ્યા હતા 22માં ડબલ ખેડૂતોની આવક ને 2 કરોડ ને રોજગાર ને જે સપના બતાવ્યા હતા એ સપનાનો જે ભંગ થયો છે એના કારણે જે નિરાશા આવી છે. અને બીજું એના જવાબમાં છેલ્લા 5 વર્ષથી લગભગ કેજરીવાલે જે સ્ટ્રેટેજી ચાલુ કરી જેને શરૂઆતમાં રેબડી વગેરેથી પણ નવાજવામાં આવી એ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા જે ડેવલપ થઈને કોંગ્રેસે જે ચૂંટણી ઢંઢેરો પાર પાડ્યો અને એ ચૂંટણી ઢંઢેરાનો પ્રચાર છે એ ભારતીય જનતા પાર્ટીએ કર્યો, નરેન્દ્રભાઈ મોદીએ કર્યો. એને કારણે જે લોકો સુધી જે નીચે મેસેજ જતો રહ્યો અને આ વખતનું જે પ્રમાણે CSBS નો જે સર્વે આવ્યો હતો કે 50% તો 3 મુદ્દા ઉપર જ હતું, 23% આની ઉપર છે. બરાબર, મોંઘવારી 27% અને 50% તો બે જ મુદ્દા છે, રોજગારી મોંઘવારીના આ વખતે ચૂંટણીમાં. એટલે આ જે સ્થિતિ થઈ એને કારણે જે મતદાતા જે છે, કારણ કે નોકરીનું નડે તો બીજેપી નો સમર્થક હોય ને, નોકરી ના મળતી હોય તો થોડી બીજેપી હાલ દેવાની છે, આપી દઈ શકે એવી સ્થિતિ જ નથી ને. એટલે કુલ મળીને જે નિરાશા કાર્યકર્તાઓમાં આવી એને કારણે મતદાન ઘટ્યું છે અને આ મતદાન જે છે એ લગભગ સત્તા પક્ષને નુકસાન કરે એવી સંભાવના દેખાઈ રહી છે. એટલે મતદાન જે ઓછું થયું છે, શહેરોમાં વધારે થયું છે, ગામડામાં ઓછું થયું છે, આ બધું વિપક્ષની તરફેણમાં જઈ રહ્યું હોય એવું લાગે છે. મતદાતા જાતે જ નીકળ્યો છે મત આપવા અને બધી ચૂંટણીઓમાં આજ દિન સુધીનો અનુભવ આ છે કે વિપક્ષ ત્યારે જ સત્તામાં આવી શકે છે જ્યારે મતદાતા સ્વયં સક્રિય થઈને ચૂંટણીમાં ભાગ લે છે. વિપક્ષની એવી તાકાત આ વ્યવસ્થામાં, આ રાજકીય પાર્ટી આધારિત જે લોકશાહી વ્યવસ્થા છે એમાં વિપક્ષ એટલો ક્યારેય મજબૂત નથી હોઈ શકતો, કારણ કે સત્તામાં સત્તા પક્ષ હોય છે અને સત્તા પક્ષ છે ચૂંટણી ફંડ કહો, એની તાકાત કહો, ચૂંટણી તંત્ર કહો, કારણ કે આપણા દેશમાં જે ભ્રષ્ટ તંત્ર છે એ તો ચૂંટણીમાં કામે લાગે છે. ચૂંટણી જે આયુક્ત છે એ તો ખાલી આયુક્ત એક નામનો હોય છે, તંત્ર કયું વપરાય છે એ જ કલેક્ટર હોય છે, એ જ મામલતદાર હોય છે, એ જ નીચેનો કારકુન હોય છે જે ગામડામાં જાય મત બરાબર પેટી લઈને, તો ગામવાળા કેમ કરવું જ પડે ને. આજે પણ બોગસ આ દેશની સૌથી મોટી જે કોઈ સ્ટ્રેટેજી ઓલી હોય ને ફેલ્યોર, તો આ ફેલ્યોર એ છે કે બોગસ મતદાન ને કોઈ પણ સત્તા પક્ષે અથવા તો જે ગામમાં જેનું પ્રભાવ છે એ બોગસ મતદાન કરે છે, કરાવે છે ને થઈ રહ્યું છે.
એને આ જે વ્યવસ્થા ભ્રષ્ટાચારી વ્યવસ્થાઓ છે ક્યારેય રોકી શકી નથી. અને જ્યાં સુધી મતદાતા પોતે પોતાના હાથમાં આ લોકશાહી નહીં લે, રાજકીય પક્ષ આધારિત ઉમેદવાર આવશે, ત્યાં સુધી આ ચૂંટણીમાં મત જે અપાઈ રહ્યા છે એમાં બોગસ મતદાન થાય છે, થઈ રહ્યું છે અને ભવિષ્યમાં થવાનું આ નિશ્ચિત વાત કે હું તો આ તંત્રમાં 31 વર્ષ કામ કરીને આવ્યો છું. આ જે તંત્ર જે છે એમાં જે ભ્રષ્ટાચાર છે આ ચૂંટણી વખતે ક્યાં જતો રહે? અહીંયા થોડો જતો રહે. ચૂંટણી પંચ આયુક્ત જે છે એ કદાચ સેશન જેવા આવે અને કોઈ ડરના કારણે થોડું ઘટી શકે, પણ બંધ થવાની સંભાવના, કારણ કે એ જ વહીવટી તંત્ર તો ચૂંટણીઓ કરાવે છે, એ જ એનો તો અધિકારી હોય છે, એ જ પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે, જે ક્યાંક ને ક્યાંક ક્લાસ અધિકારી હોય છે. હવે એ આખી જિંદગી એ જ ભ્રષ્ટાચાર કરતો હોય તો ચૂંટણી દિવસે ના કરે, એ રોકડી છે સીધી યાર. એટલે આ બધા વિષયો સવાલ આશાબેન આપણને ઘણા બધા થઈ રહ્યા છે. જે પ્રકારે વાત કરી વાસુદેવભાઈએ, બોગસ મતદાનની વાત પણ છે અને સાથે સાથે આ વખતનો કોંગ્રેસ દ્વારા જે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો એને ખરેખર સિરિયસલી વાંચ્યો હોય એવું દરેક લોકોએ અનુભવ્યું છે. દરેક પત્રકારોમાં ચર્ચાઓ પણ થઈ છે. ખુદ અમે લોકોએ પણ આ વાતને ફીલ કરી છે કે આ વખતે જે મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો છે તેને બીજેપીએ હળવાશથી નથી લીધું અને એનું અવલોકન કર્યું છે એવું ઉડીને આંખે આવ્યું. આશાબેન, સૌપ્રથમ તો હું વાત કરીશ તો મેનિફેસ્ટો બીજેપી છે હંમેશા બધા મેનિફેસ્ટો છે બધા રાજકીય પક્ષ વાંચતા જ હોય છે અને બધાના ધ્યાનમાં જ હોય, આ વખતની વાત નથી. પણ બીજું ભારતીય જનતા પાર્ટી છે એનો જે મેનિફેસ્ટો હોય છે ને એ એવું છે કે અમે જે વચનો આપીએ છીએ ને પૂર્ણ કરીએ છીએ. પોકળ મેનિફેસ્ટો અમારો હોતો નથી. સાથે સ્ક્રીન ઉપર વાસુદેવભાઈને રાખજો. વાસુદેવભાઈએ જે સવાલ કર્યા હતા એ સવાલની સામે જવાબ લેવા છે આશાબેન પાસેથી કે જે સવાલ જે લોકોને વાયદા કરવામાં આવ્યા હતા એની સામે કેટલાક કામ થયા. વાસુદેવભાઈ આપનો સવાલ અને આશાબેનનો જવાબ. સાગરભાઈ હું આપની પાસે પછી આવીશ. બેન જે વાત કરે છે સાચી વાત કરે છે, મેનિફેસ્ટોની વાત કરે છે. નહીં, તમારે તમે બિલકુલ સાચું કહી રહ્યા, હું એમાં ના નથી પાડતો. હું એ જ કહેવા માંગુ છું કે ખાલી મેનિફેસ્ટોમાં વાત કરવી અલગ વસ્તુ છે અને ગ્રાઉન્ડ રિયાલિટી વસ્તુ અલગ છે. કિશોરભાઈ હું આપની પાસે આવીશ. કોંગ્રેસના પ્રવક્તા કહેશે તો તમે આક્ષેપ માનશો આશાબેન, એટલા માટે હું વિશ્લેષકો પાસે આ સવાલ ટીએમસી દ્વારા હુમલા કરવામાં આવે છે ત્યારે એમની જોડે છે ઇન્ડી ગઠબંધન છે, કેમ ચૂપ હોય છે? ભાઈના જે ઈશારાઓ છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ દર્શાવે છે. કોંગ્રેસનું સ્વયં શિસ્ત બતાવી રહ્યું છે. ભાઈ છે આ હારતા જતા સાગરભાઈ પ્લીઝ, સાગરભાઈ મેં આપને સવાલ નથી કર્યો. સાગરભાઈ મારો સવાલ આપને નથી, હજી હું આપની પાસે આવું છું. મારો સવાલ વાસુદેવભાઈને અને કિશોરભાઈને છે. આશાબેનનો જવાબ. સવાલના જવાબ તો હું આપીશ જ, પણ પહેલા મારી વાત છે પૂરી, બધાને પૂર્ણ સમય આપવામાં આવે છે તો મને પૂર્ણ બિલકુલ 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 એટલા માટે જ મેં સાગરભાઈને અટકાવ્યા. બહેનોની હત્યા થાય છે ત્યારે એનડી ગઠબંધનને મજા આવે છે. મને એક વાત કહેશે કે જ્યારે છે એ વિમાનમાં જ્યારે ફરવામાં આવે છે ને ત્યારે માછલીઓના હાડપિંજર આવી રીતે લહેરાવવામાં આવે છે, એ કોનું મજાક કરી રહ્યા છે? કોઈ ગરીબોની મજાક કરી રહ્યા છે? ત્યારે કેમ અત્યારે સ્ક્રીન ઉપર જે ઈશારાઓ થઈ રહ્યા છે, જે એમના પપ્પુ છે, એમના જે રાજકુમાર છે એ સંસદમાં જે ઈશારા કરે છે એ ઈશારા આશાબેન સાગરભાઈ પ્લીઝ, સાગરભાઈ આશાબેન પર્સનલ એટેકિંગ આશાબેન આપની પાસે જો જવાબ ના હોય તો પર્સનલ એટેકિંગ કરવાનું બંધ કરી દેશો મહેરબાની કરીને. સાગરભાઈ એક મિનિટ, સાગરભાઈ પ્લીઝ એક મિનિટ. હું આશાબેન સાથે વાત કરી રહ્યો છું. પ્લીઝ, હું એમને જ કહી રહ્યો છું આશાબેન આપની પાસે જવાબ ના હોય તો પ્લીઝ પર્સનલ એટેકિંગ કરવાનું બંધ કરી દેશો. આપણે હેલ્ધી ડિબેટ કરવી છે, ડિબેટને ડાયવર્ટ નથી કરવી મહેરબાની કરીને પ્લીઝ. હું બંને પ્રવક્તાઓનો અવાજ મ્યુટ કરી દઈશ. બંને પ્રવક્તાઓનો અવાજ બંધ કરી દઈશ હું. ભાઈ અત્યારે જે રીતે વાત કરી રહ્યા છે એમના જે ઈશારાબાજી થઈ રહી છે સ્ક્રીન ઉપર દેખાય જ છે. આ બધા જનતાઓ બીજો પણ તમે પપ્પુ બોલ્યા અમારા નેતાને, તમે પપ્પુ બોલ્યા છો અમારા નેતાને. હવે મહિલા આશાબેન આપણે હેલ્ધી ડિબેટ કરવી છે, આપણે ડિબેટને ડાયવર્ટ નથી કરવી, આપણે મુદ્દા આધારિત ડિબેટ કરીશું. બંને પ્રવક્તાઓના અવાજ મ્યુટ કરી દો. બંને પ્રવક્તાઓના અવાજ મ્યુટ કરી દો. બંને પ્રવક્તાઓના અવાજ બંધ કરી દો.
કિશોરભાઈ, મારે સવાલ કરવો છે. જે સવાલ મેં વાત કરી અને જે પ્રકારની વાત વાસુદેવભાઈ સાથે કરી. આશાબેન, તમારો અવાજ નહીં આવે. અવાજ મ્યુટ કરી દીધો છે અહીંયાથી. આશાબેન, તમારો અવાજ મ્યુટ કરી દીધો છે. કિશોરભાઈ, મારો સવાલ એ છે, જે પ્રકારની પરિસ્થિતિ વાત કરી વાસુદેવભાઈએ અને એ વાતનું અમે પણ નોંધ લીધી છે, કદાચ તમે પણ નોંધ્યું જ હશે, કારણ કે કોંગ્રેસનો જે મેનિફેસ્ટો છે એ મેનિફેસ્ટોને બીજેપીએ આ વખતે એનું ઊંડાણપૂર્વક અભ્યાસ પણ કર્યો છે અને લોકો કહી રહ્યા છે, ખાલી હું નહીં, લોકો પણ આ બાબતની ચર્ચા કરી રહ્યા છે. મોટા મોટા વિશ્લેષકો અને એનાલિસ્ટો પણ આ વાતને લઈને ચર્ચાઓ કરી ચૂક્યા છે. કિશોરભાઈ, નરેશભાઈ, આપની વાત સાચી છે કે મેનિફેસ્ટોમાં આ વખતે કોંગ્રેસે સામાજિક રીતે જે પછાત લોકો છે એના માટેના જે એને અંદર કાર્યક્રમો આપેલા છે કે એની જે વચનો આપેલા છે એ સૌથી સારી બાબત છે. સામે 2019માં જે ભાજપનો મેનિફેસ્ટો હતો એમાં ઘણા બધા એનો અમલ નથી થયો. દાખલા તરીકે એમણે એમ કહેલું કે અમે દેશ મેક ઇન ઇન્ડિયા અને મેક ઓફ યુવાનોને સ્ટાર્ટઅપ આપશું. તો તમે એની સામે જુઓ કે આ છેલ્લા આંકડા જે આવ્યા ભારત સરકારના, એમાં ચાઇનાથી સૌથી વધુ આપણે આયાત કરવી પડી છે. એ દર્શાવે છે કે તમે મેક ઇન ઇન્ડિયાની વાતને હવામાં ઉડાડી દીધી છે. આવા તમે 2014ના મેનિફેસ્ટોમાં એવું કહેલું હતું કે અમે લોકો ફોરેનના 5 લાખ વિદ્યાર્થીઓને ભારતમાં ભણવા બોલાવીશું. આજની તારીખે સાહેબ નેપાળ, નાઇજીરિયા જેવા ગરીબ દેશોના વિદ્યાર્થીઓ 5-15 હજાર આવેલા છે. તમે એક પણ ભારતની અંદર એવી યુનિવર્સિટી ઊભી નથી કરી શક્યા કે જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની કે અમેરિકાનો વિદ્યાર્થી આવે. ઉલટાના આપણા વિદ્યાર્થીઓ ત્યાં જાય છે સાહેબ. એટલે મેનિફેસ્ટો આ વખતે 100% કોંગ્રેસનો સારો છે. ભાજપ ક્યાંક ચૂક ખાઈ ગઈ છે. પણ સવાલ બીજો એ પણ મારે આ સાથે સાથે એક બીજી વાત પણ કરવી છે નરેશભાઈ, કે વાસુદેવભાઈ પટેલ જે બોલ્યા એના માટે હું અભિનંદન એટલા માટે આપીશ કે વાસુદેવભાઈ પટેલ મૂળભૂત RSS ના કાર્યકર છે. હવે એ RSS ના કાર્યકર હોવા છતાં એનું આંકલન તમે જુઓ સીધું બીજેપીની વિરુદ્ધ એટલા માટે છે કે એ લોકો જમીન સાથે જોડાયેલા. નો ડાઉટ કે છેલ્લી 2 ચૂંટણીથી RSS ને મોદી સાહેબ બોલાવતા નથી, પ્રોફેશનલ બધા લોકોને રાખવામાં આવે છે. અને એમાં RSS જો છેલ્લે નડ્ડા સાહેબે પણ કહ્યું કે અમારે RSS ની જરૂર નથી. એટલે RSS તો છે જ ઉડી ગયો છે. અને આ વખતે RSS પણ હું એટલા બધા નામ જાણું છું કે જે RSS ચુસ્ત સ્વયંસેવકોએ ગાંધીનગરમાં વિરુદ્ધમાં વોટિંગ કર્યું છે. બીજી વાત નરેશભાઈ, કે તમે આ વખતની ચૂંટણી ને ગયા વખતની ચૂંટણી માત્ર નરેન્દ્રભાઈના ફેસ ઉપર લડાઈ છે. તમે જુઓ, અને નરેન્દ્રભાઈ, હું તમને હજી કહું છું કે નરેન્દ્રભાઈ ક્યારેય લોકપ્રિય નહોતા. તમે જો 2014માં આપણે 12 પછી વિધાનસભાની ચૂંટણીમાં 99 સીટો આવી, એ પછી તમારે પક્ષ પલટો કરવો પડ્યો. અને તમે વિચાર કરો કે એ લોકપ્રિય હોત તો આ દશા થાય નહીં. હવે બીજી વાત કહું, હું હજી કહું છું કે સરકાર તો NDA ની બનવાની. કેમ કે મહારાષ્ટ્રની અંદર જયારે સરકાર તોડી ત્યારે પાકા આંકડા છે કે એક ધારાસભ્યને ઓછામાં ઓછા 30 થી 40 કરોડ રૂપિયા આપ્યા. હવે છેલ્લા સટ્ટા બજારના જે આંકડા છે એ મુજબ લગભગ 40 જેટલા સંસદ સભ્યો ઘટે છે. એ લોકોને ખરીદવા માટેનું ફંડ ફાળો 200 કરોડ પર સંસદ સભ્યથી નક્કી થઈ ગયો છે. એટલે તમે ગમે તે કરો, સરકાર તો NDA ની જ બનવાની છે. પણ સવાલ એ છે કે હવે આ જે ખરીદ પરોસ થશે એને લોકો સ્વીકારશે કે કેમ? કેમ કે જો નરેન્દ્રભાઈ લોકપ્રિય હોત તો 99 માંથી કોંગ્રેસના 15 જણા લેવા ન પડ્યા હોત. ખાલી ગુજરાત નહીં, તમે દેશમાં જાઓ. અને બીજું કહું તમને હજી કે આ પાર્ટી ચૂંટણી પછી ભાજપની તરફેણમાં જવાની છે. મમતા બેનર્જીએ પણ તમને જાણ ખાતર કહું કે મમતા બેનર્જીએ આજે ઇન્ડિયા ગઠબંધન સાથે એટલા માટે પોતાએ જોઈન્ટ નથી કર્યું. એ પણ વાજપેયીની સરકારમાં જેમ હતા એમ નરેન્દ્રભાઈ સાથે. કેમ નરેન્દ્રભાઈ છે ને IIM મેનેજમેન્ટ જેવા છે કે જે પ્રોફેશનલી વિચારી શકે છે, એનું જમા પાસું છે. એટલે આ વસ્તુ બધી આઈનો તમારો ઈશુદાન ગઢવી જે આપ પાર્ટીનો પ્રમુખ હોય, ચેનલમાં નોકરી કરવા જાય, એ ચૂંટણી પછી ભાજપનો મીડિયા કન્વીનર હશે, એ 200% વાત નક્કી છે. એટલે સવાલ એ છે કે આ બધી વાત મેનેજમેન્ટનું કામ નરેન્દ્રભાઈ માસ્ટર બેખૂબીથી ગોઠવેલું છે. એટલે શરૂઆતમાં સરકાર 50 સીટ ઓછી આવશે એવો બધા સત્તા બજારવાળો હડતાળો છે, પણ સરકાર નરેન્દ્રભાઈ બનાવશે એ બહુ કડવી વાસ્તવિકતા છે. બિલકુલ. વાસુદેવભાઈ, આપનું શું કહેવું? જે પ્રકારે કિશોરભાઈએ વાત કરી છે, ચોક્કસ રાજકીય વિશ્લેષકનો એક દરજ્જો હોય છે ને દરજ્જો તમે તમારી ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છો, એ વાતને તો કિશોરભાઈ પણ બિરદાવી રહ્યા છે. આમાં એવું છે
કે તમે 77 ઇમરજન્સી એમને પણ જોઈ છે, મેં પણ જોઈ છે, હું પણ જેલ ગયો છું. એવું કે ઇમરજન્સી પછી સરકાર બની હતી, બરાબર. એ સરકાર અને એ વખતનું જે એનું સમજદારી અને આ વખતની ઇન્ડિયા ગઠબંધનની જે સમજદારી, એમાં આસમાન જમીન. ઇન્ડિયા, હું એવું માનું છું કે ઇન્ડિયા ગઠબંધનને જો બહુમતી મળશે તો સરકાર ગમે તેટલી ધમપછાડા થશે તો એ જ બનાવશે, મળશે તો. બીજું શું કે મતદાતા છે ને, કોઈ પણ રાજકીય પક્ષ હોય ને, એ તો સમજતો જ હોય છે કે મતદાતા જે છે ને એ આમાં મંડાયો છે. આમાં એવું છે કે આ ચૂંટણી ઇન્ડિયા ગઠબંધન ત્યારે જ જીતવાની છે ત્યારે મતદાતા પોતે વિપક્ષ બનીને મત આપવા નીકળ્યો હોય. વિપક્ષની એવી કોઈ તાકાત હોતી નથી આ માળખામાં કે એ સત્તા પક્ષની ઉપર વટ દઈને કરી શકે. સત્તા પક્ષ પાસે સત્તા હોય છે, આ ફૂટેલું ભ્રષ્ટાચારી તંત્ર હોય છે, બરાબર. એની પાસે નાણાં હોય છે, ઉદ્યોગપતિઓ હોય છે. વિપક્ષ પાસે શું હોય? બિચારો બાપડો ગરીબડો વિપક્ષ. પણ એક અહેવાલ મુજબ, હું પુષ્ટિ નથી કરતો કારણ કે મને ધ્યાનમાં નથી, પણ મેં સાંભળેલું છે, સૂત્રો દ્વારા માહિતી છે કે આખા ઈવીએમ બદલાઈ જાય છે. વાસુદેવભાઈ ને કિશોરભાઈને મારે સવાલ કરવો છે આ વાતને લઈને. એમાં એવું છે કે આમાં ખરેખર એવું, જી, પહેલા વાસુદેવભાઈની પ્રતિક્રિયા લઉં, પછી કિશોરભાઈ આપની પ્રતિક્રિયા જાણો. એમાં એવું છે કે જે 20 લાખ ઈવીએમ ગુમ થયા છે, વારંવાર મીડિયામાંની ચર્ચા થાય છે, એનો જવાબ ન ચૂંટણી પંચે અત્યાર સુધી આપ્યો છે, ન કેન્દ્ર સરકારે આપ્યો છે. એટલે આ બધા વિષયો ચાલે છે. બીજું એવું છે કે જમીન ઉપર જે દેખાતું હોય ને, સાધારણ રીતે જે લોકો સારી રીતે ઓબ્ઝર્વ કરતા છે. હું તમને એક ઇમરજન્સી વખતની કચ્છની ચૂંટણીનું ઉદાહરણ આપું. કચ્છમાં જે વિશ્લેષકો હતા એમને એવું નક્કી કર્યું કે જો આ સીટ આપણે જીતવી હોય તો આપણે દરેક ગામમાં, એ વખતે એજન્ટ ગમે ત્યાંથી બેસી જતો હતો, દરેક ગામમાં એજન્ટ મોકલી આપવા, તો આપણે ચૂંટણી જીતી જઈશું. એવા 50-60 એજન્ટ લઈને હું પણ અમદાવાદથી કચ્છમાં ગયો હતો, બરાબર. અને એ ચૂંટણી છે એ વખતે જે હતા ઉતરી ગયા, જે સંસદ સભ્ય થયા હતા, નામ ભૂલી રહ્યો છું, એ જીતી ગયા. એટલે જે ઓબ્ઝર્વ કરતા હોય છે, જમીની જેને ખબર પડતી હોય છે. અમારો મોટો ભાઈ છે ને, એ આમ મોટું જોઈને કહી દે કે આમાં આટલા માણસો છે. એ ખેતરમાં જ ગયો ને તો કે આમાં આટલી પણ બાજરી થશે તો સાહેબ 1-2% ફેરફાર હોય છે. આવા લોકો હોય છે અને એમના જે ઓબ્ઝર્વેશન છે ખોટા પડે છે. ક્યારે બોગસ મતદાન, ઈવીએમ નો દુરુપયોગ, આ બધા વિષયો ચાલતા હોય છે. અને આ દેશમાં, ભ્રષ્ટાચારી દેશમાં આ બધું થઈ જ રહ્યું છે. કોણ કેટલું ક્યાં કરી શકે છે એ તો એજન્સીઓનો વિષય છે, પણ જમીન ઉપર મતદાતાનો જે મૂડ છે, એને જે આ મત આપ્યો છે અને એનું જે વિશ્લેષણ કરી શકે છે, ખોટા પડે ત્યારે સમજવાનું કે આમાં ક્યાંક ને ક્યાંક બોગસ મતદાન થયું છે, ઈવીએમ વપરાયું છે. આ બધું ઈવીએમ મળી આવે છે. અને અત્યાર સુધીની ઘટનાઓમાં જ્યારે મત બીજી જગ્યાએ ગયો છે ત્યારે ભાજપમાં જ ગયો. બિલકુલ. કિશોરભાઈ, આપની પ્રતિક્રિયા જાણીશ. ઈવીએમની બાબતમાં નરેશભાઈ બે બાબત છે. Unmute. ઈવીએમમાં કોઈ એમ કહેતું કે ખોટું ન થઈ શકે તો એ સાચું એટલા પણ નથી કે હમણાં સ્માર્ટ મીટરની અંદર તમે જોયું, સ્માર્ટ મીટરની અંદર 9-9 લાખના બિલ આવ્યા. વધારે તો કોઈ પણ ટેકનોલોજી હોય, બ્લુટૂથ એમાં ગડબડ થઈ શકે. પણ બે વાત કે ઈવીએમ શા માટે ચલાવવામાં આવે છે હું તમને કહું કે ઈવીએમ જો આપણે તમારે આના માટે એક બીજી ડિબેટ રાખવી પડશે કે બેલેટ પેપર હોય સાહેબ નરેશભાઈ, એ તમે ચૂંટણી કરાવો તો 3 રૂપિયાનો એક કાગળ પડે છે, 3 કે 4 રૂપિયા વહીવટી ખર્ચ આવે, તો 7 થી 8 રૂપિયામાં એક મતદાનની પાછળ ખર્ચો થાય છે. ત્યારે ઈવીએમ ની અંદર આ જ એક મતની પાછળ લગભગ, મારી પાસે અત્યારે આંકડા મને મોઢે યાદ નથી, પણ 10,000 રૂપિયા જેવો ખર્ચો એક મતની પાછળ થાય. તો તમે વિચાર કરો કે ચૂંટણી કમિશનને કેટલો બધો ભ્રષ્ટાચાર કરવાની તક મળે. અને હું હંમેશા ચોથી ડિબેટમાં કહું છું કે જ્યાં સુધી આઈએએસ ઓફિસર ચૂંટણી કમિશનર હશે ત્યાં સુધી, કેમ કે તમે વિચાર કરો કે જે આઈએએસ ઓફિસર નરેન્દ્રભાઈની નીચે કામ કરી ગયો હોય એનો વિરોધ કેવી રીતે કરી શકે? એટલે એને ફાયદો શું હોય સાહેબ કે આટલા મોટા 40,000-50,000 કરોડના બજેટમાં આ ચૂંટણીની સિઝનમાં સાહેબ 5,000 કરોડ કાઢી લેવા, આ ચૂંટણી તંત્ર બહુ રમતવાત છે. એટલે એ લોકો ઈવીએમ નો રાખવાની આગ્રહ એટલા માટે કરે છે. બાકી તમે બેલેટ પેપરથી જોવા જાઓ તો 3 રૂપિયાનો ટુકડો થાય કાગળનો અને 3 રૂપિયા વહીવટી ખર્ચ આવે. એનાથી આગળ ગણું તો 10 રૂપિયામાં એક ખર્ચ મત પડે. અહીંયા 20,000 15,000 એક ઈવીએમમાં પડે છે. તો કેમ તમે બંધ નથી કરતા? એની પાછળનું કારણ દરેક વસ્તુમાં જ્યાં વાસુદેવભાઈ કહ્યું કે અત્યારે વહીવટી સિસ્ટમ એટલી બધી ભ્રષ્ટાચારી છે. દાખલા તરીકે સુપ્રીમ કોર્ટનો કાયદો છે કે કોઈ પણ પોલીસની અંદર તમે લઈ જાઓ તો એને પ્રશ્ન પૂછી શકો છો, તમે એની પૂછતાછ કરી શકો, એને મારવાનો અધિકાર નથી. તો તમે જો દર 2 દિવસે એક પોલીસ ઇન્સ્પેક્ટર એને મારવાના પૈસા, નહીં મારવાના પૈસા લઈ શકે છે. અને એ બંધ કરવા માટે
સીસીટીવી કેમેરા ગોઠવવા પડે, એ સરકાર કેમ ગોઠવતી નથી કે આ પૈસા હોમ મિનિસ્ટર સુધી પહોંચતા હોય? એટલે આવી ઘણી બધી વહીવટક શક્તિઓ છે કે જે સરકાર કરવા માંગતી નથી. એટલે વહીવટી સિસ્ટમ જ એટલી બધી ભ્રષ્ટાચારી. આ રાજકોટનું બનાવ છે એ પણ વહીવટી શક્તિઓનું જ પરિણામ છે, બાકી એક સહી જ ન શકે. એટલે આ જ્યાં સુધી વહીવટી સિસ્ટમે સુધારવામાં નહીં આવે ત્યાં સુધી તટસ્થ મતદાનની તો વાત જ ભૂલી જાઓ. પણ વધારે પૈસા શેમાંથી મળે એવી સિસ્ટમો જો વચમાં તમારા ભાજપના જે પેલા દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય કહ્યું કે દરેક ટેન્ડરમાં 3% લેવાય છે. અહીંયા સુરેન્દ્ર કાકા પાસે તમે જાઓ તો અમદાવાદના દરેક ટેન્ડરની અંદર 5% નક્કી હોય. આ જગજાહેર બાબત છે. એટલા માટે કે એ અધિકારીની નિમણૂક થાય કે અધિકારી પાસેથી તમે 15 કરોડ 20 કરોડ લેતા હો તો એ ખોટું કરવાનું જ છે. એટલે આખું 20% ચૂંટણીમાં 25 કરોડ ખર્ચાય. મેં તમને કીધું કે મહારાષ્ટ્રમાં ખરીદવા માટે ધારાસભ્યને 40 કરોડ આપવામાં આવેલા અને અત્યારે સંસદ સભ્યને ખરીદવા માટે 200 કરોડ એક સંસદ સભ્યથી નક્કી થઈ ગયા છે. અને સરકાર એ બનાવશે એક વખત. પછી વાસુદેવભાઈ કીધું પ્રજાનો આક્રોશ થાય એવા જુદી છે, પણ મેનેજમેન્ટના માસ્ટર નરેન્દ્રભાઈની આખી વ્યૂહરચના પરફેક્ટ હોય છે. છેલ્લો પ્રશ્ન સાગરભાઈ, 7 તબક્કાનું મતદાન અને સમગ્ર માહોલ પરિસ્થિતિ, ટૂંકમાં જવાબની અપેક્ષા રાખીશ આપની પાસેથી. આપણે ચર્ચાને સમાપન તરફ લઈ જઈશું અને મારે દરેકના વ્યૂ લેવા છે. સાગરભાઈ, જો તમે મને એક મિનિટ આપો. ચુનાવ આયોગે બરાબર છે, જ્યારે આ પહેલા તબક્કાનો અને બીજા તબક્કાની તમે જે પ્રશ્ન પૂછ્યો ઈવીએમ નો, એના ઉપર મારે વાત કરવી છે એક સેકન્ડ માટે. કે 19 લાખ ઈવીએમ તો ગાયબ છે, એનો તો હજી સુધી જવાબ નથી આપ્યો. વાસુદેવભાઈએ કહ્યું ને બધા જાણે છે. હવે તમે મને એમ કહો કે પહેલા ચરણ અને બીજા ચરણની ગણતરીમાં કેટલી આ લોકોએ વાર કરી. તમે 4મી તારીખે જ્યારે ગણતરી થશે ને ત્યારે સવારથી લઈને 4 વાગ્યા સુધીમાં આખા ભારત દેશના ઈવીએમઓ ખુલી અને એ ઈવીએમઓની ગણતરી થઈ અને રિઝલ્ટ આવી જવાનું છે. તો પહેલું ચરણ અને બીજું ચરણ તો 6 વાગે ગણતરી થઈ ગયેલી છે. એ ગણતરીના સરવાળાનો જ ખાલી સરવાળો કરવાનો હતો, તો પણ આ લોકોએ 10 દિવસે આપી છે એની ગણતરી, અને એમાં 1 કરોડ ને 7 લાખ વોટો વધારે છે. તો ગડબડ થાય છે એ જગ જાહેર છે. પરંતુ ચુનાવ આયુક્ત જ જ્યારે દેશના વડાપ્રધાને ચૂંટી લીધા હોય 3 તો એ લોકો શું બોલવાના? એટલે આ જે ડાઉટ્સ છે સાચા છે. અને રહી વાત હવે ઇન્ડિયા ગઠબંધનની જીત થશે. ભારત જોડો યાત્રા, ભારત ન્યાય યાત્રા અને નીતિશ કુમારના ગયા પછી પણ રાહુલ ગાંધીએ જે રીતે 28 પાર્ટીઓને જોઈન્ટ કરી અને નરેન્દ્ર મોદીએ જ્યારે મેનિફેસ્ટોનું મુસ્લિમ લીગ કહ્યું ત્યારે વેબસાઇટ ઉપરથી, સોશિયલ મીડિયા ઉપરથી હાઈએસ્ટ મેનિફેસ્ટો કોંગ્રેસના ડાઉનલોડ થયા છે. તમે સર્ચ કરી લો. એનો ફાયદો ઇન્ડિયા ગઠબંધનને થવા જઈ રહ્યો છે. અને ટનાટન ઇન્ડિયા ગઠબંધન એ સરકાર બનાવવા જઈ રહી છે અને દેશની મહિલાઓને ખટાખટ એમના ખાતામાં પૈસા મળી રહ્યા છે. અને છેલ્લી વાત, મેં આપણા દેશના વડાપ્રધાનને એક નહીં, આ પૂરું કરવા દો. આ દેશના વડાપ્રધાનને મેં યશસ્વી વડાપ્રધાન કહ્યું, જ્યારે બેને અમારા નેતાને પપ્પુ કહ્યું. એટલે જ્યારે તમે મહિલા થઈને ગાળ બોલો છો ને અને પછી તમે મહિલા બની જાઓ છો ને, આપણે વિષયાંતર નથી થવું. મારે આપની પ્રતિક્રિયા જાણવી હતી. સાગરભાઈ મેં જાણી લીધી. આશાબેન, મારો પ્રશ્ન આપને, ગાળ બોલ્યા છો. ઓકે આશાબેન, ટૂંકમાં પ્રતિક્રિયા જાણવી છે. 7 તબક્કામાં જ્યારે મતદાન પૂર્ણ, આવતીકાલે 7મા તબક્કાનું મતદાન થશે ત્યારે સમગ્ર પરિસ્થિતિઓ પણ બદલાતી રહી. ટૂંકમાં ચર્ચાનું સમાપન મારે હજુ 2 વિશ્લેષકોની સાથે પણ એમના પણ વ્યૂ લેવાના છે. ટૂંકમાં જવાબની અપેક્ષા આશાબેન આપની પાસેથી. પહેલા તો જવાબની અપેક્ષા તો રાખવાની, પણ નરેશભાઈ બધાને યોગ્ય સમય મળે એ મારી આશા રહેશે ચેનલ પાસેથી. અને બીજી વસ્તુ કહું કે જ્યારે હાર તરફ જઈ રહ્યું છે ઇન્ડિયા એલાયન્સ, ત્યારે એમને જે માનસિક હાલત થાય એ સ્વાભાવિક છે, એમાં કઈ નવી વાત નથી. અને બાકી તો મારું તો શોર્ટ એન્ડ સ્વીટ છે કે 4 જૂનના અમે લોકો બહુ સારી રીતે પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશું. અને જ્યારે ઈવીએમ ઉપર અથવા તો ઇલેક્શન કમિશન ઉપર સવાલો થઈ રહ્યા છે, તો જ્યારે વાયનાડમાં ગયા વખતે જીત્યા હતા તો વાયનાડમાં શું ઇલેક્શન ઈવીએમ ઠીક હતા અને કાશીમાં ઈવીએમમાં પણ આવી વાત થઈ ને. જ્યારે કોંગ્રેસ દરેક જગ્યાએ મોદીજીની તાકાત ના હોય ને, કોંગ્રેસ જીતે છે ત્યારે કેમ ઈવીએમ ઉપર સવાલ નથી થતા? ઝારખંડમાં જ્યારે નોટોને ઢગલા મળે છે ત્યારે કેમ ઇન્ડિયા એલાયન્સ ઉપર રહે છે? ઓકે વાસુદેવભાઈ, આપની પાસે આવીશ. સમાપન તરફ આપણે આગળ વધીશું. 7મા તબક્કાનું મતદાન જ્યારે આવતીકાલે થનાર છે ત્યારે કેટલી સીટોનું આકલન આપ કરી રહ્યા છો ઇન્ડિયા એલાયન્સ અને એનડીએ નું? જે અપેક્ષા હતી, જે રાજ્યોમાં ચૂંટણીઓ છે ત્યાં જે ઇન્ડિયા ગઠબંધનની જે અપેક્ષા હતી
એ પ્રમાણમાં પરિણામો સામે દેખાઈ રહ્યા નથી એવું સ્થાનિક જ્યાં પત્રકારો જે કંઈ જુએ છે અને જે વાત કરે છે એના ઉપર એવું લાગી રહ્યું છે. એટલે જે ગેઇન કરવાની જે વાત હતી એ ગેઇન થવાની સંભાવના ઉત્તર પ્રદેશમાં, પશ્ચિમ બંગાળમાં, બિહારમાં ઓછી છે. અને જે પ્રમાણે બિહાર થયું છે, જે સ્થિતિ જે થઈ છે કે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ એના જે પ્રમુખ જે નાના પક્ષોને જોડવા પડ્યા એને, અને એમની જે ગણતરી હતી કે માયાવતીના જે વોટ જે છે એ વોટ છે એ ભારતીય ત્રિપાંખીઓ થશે તો ભાજપ તરફ ડાયવર્ટ થશે, એના બદલે માયાવતીનો મત જે છે એ ટ્રાન્સફર થઈ ગયો છે ઇન્ડિયા તરફ. આ બંધારણનું ને આરક્ષણના જે વિષયો ચાલ્યા એમાં, એટલે સોશિયલ એન્જિનિયરિંગ આખું ડિસ્ટર્બ થયું છે. એને કારણે સારા એ જ જે છે, મને એવું લાગે છે કે પરિણામોની એ જ છે ઇન્ડિયા ગઠબંધન તરફ રહેશે. ઓકે, અચ્છા, સીટો બાબતે કોઈ આપ ફોડ પાડી શકો, આંકડો કોઈ પ્લસ માઇનસ? એટલે ભારતીય જનતા પાર્ટી એને 10-15 સીટ માઇનસ થવાની જ સંભાવના છે, થવાની સંભાવના નથી. બિલકુલ. ઓકે, કિશોરભાઈ, આપના મતે શું, કેટલી સીટો શેમાં જઈ શકે? ઇન્ડિયા એલાયન્સને કેટલી સીટો જઈ શકે અને એનડીએને કેટલી સીટો મળી શકે? શું આકલન આપનું? નરેશભાઈ, મેં અગાઉ કીધેલું કે જે ભારતની અંદર સટ્ટા બજારનો વર્તારો 99% સાચો પડતો આવ્યો છે અત્યાર સુધીમાં. અને 29 તારીખ પછીના આજે જે છેલ્લા સટ્ટા બજાર 6 સટ્ટા બજાર ઇન્દોરનું છે, પછી મધ્યપ્રદેશનું, પછી પશ્ચિમ, એવા 6 ના જે મેં આજે જોયા સટ્ટા બજારના વર્તારા, તો એમાં 215 થી 240 ની વચ્ચે એનડીએ અને ભાજપ ગણો તો સમેટાઈ જાય છે. એટલે બહુ આશ્ચર્ય છે. 60-70 કદાચ 80 જેટલી સીટો ઓછી બતાવે છે 6 જેટલા સટ્ટા બજારના વર્તારા. હવે છેલ્લી ઘડીએ આપ કહો છો એ જુદી વસ્તુ છે, પણ જે રીતે સટ્ટા બજારનો વર્તારો છે એ મુજબ તો એમને સ્પષ્ટ બહુમત, કેમ કે 303 સીટ ગયા વખતે ભાજપની હતી, એમાંથી 260 પહોંચી જાય છે. અને એનડીએ નું બધું ગણો ત્યારે માંડ 250 આ વખતે પહોંચવાનો સટ્ટા બજાર વાળા જો વર્તારો આપતા હોય તો એનો મતલબ એમ થયો કે 70 થી 80 જેટલી સીટો ઘટી જાય છે. એટલે આપણે જો ગુજરાતની અંદર 240 થી 260 સીટો એનડીએ એલાયન્સ ને મળી શકે તેવી શક્યતા આપના મતે? 260 તો વધુ, બાકી 240, 220 થી 240 વચ્ચે 5 સટ્ટા બજાર વાળા વર્તારો બતાવે છે. બરાબર છે. ઓકે, ખૂબ ખૂબ આભાર આપ તમામ અમારી સાથે જોડાઈને ચર્ચામાં ભાગ લીધો. દર્શક મિત્રો, અંતિમ તબક્કાનું મતદાન આવતીકાલે અને દિગ્ગજોના ભાવિ ઈવીએમમાં જ્યારે સીલ થવાના છે ત્યારે વીવીઆઈપીનો કિસ્મત જે છે તેનો નિર્ણય થવાનો છે 4 તારીખે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આપણે મતદારોએ વિચારવાનું છે કે આપણે કેવા જનપ્રતિનિધિને ચૂંટીને મોકલીએ છીએ આપણા પ્રશ્નોના ઉકેલ માટે. જે પ્રકારેની ઘટનાઓ આપણી સામે આવી રહી છે, પરંતુ જે પ્રકારે વાત કરવામાં આવી, ક્યાંક ઈવીએમમાં ગડબડીની વાત હોય કે પછી વોટનોટ જે પણ કહીએ, કદાચ એ વાતને લઈને થોડો ફેર પડી શકે, પરંતુ હજુ પણ જરૂર છે નાગરિકોએ જાગૃત થવાની અને પોતાના મતાધિકારનો, મતદાનનો પ્રોપર ઉપયોગ કરવાની. કારણ કે હવે થોડા સમય પછી જ્યારે તાલુકા, જિલ્લા પંચાયતની અને ગ્રામ્ય લેવલની જ્યારે ચૂંટણીઓ આવશે એ વખતે ખબર પડશે, અને 4 જૂને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે લોકસભાની ખબર પડશે કે જે પ્રકારેના આંકડા આવી રહ્યા છે, જે પ્રકારે દાવા પહેલા તબક્કા પહેલાં કરવામાં આવતા હતા, 400 પારની વાત કરવામાં આવતી હતી, 5 લાખ પ્લસની લીડ સાથે 26માંથી 26 બેઠકો જીતવાની વાત ગુજરાતની હતી, ત્યારે 7મા તબક્કાની અંદર ઘણા બધા સમીકરણોમાં ફેરફાર આપણને જોવા મળ્યા છે. એટલે જે પ્રકારે કિશોરભાઈએ વાત કરી કે 220 થી 260ની અંદર કદાચ એનડીએને સીટો મળી શકે તેવી શક્યતા હાલના, અને સટ્ટા બજારની જે પ્રકારે તેમણે વાત કરી કે એના વર્તારા ખોટા નથી હોતા, એટલે કદાચ એ પણ માનવું રહ્યું. તો દર્શક મિત્રો, આ હતી વિષય અંતર્ગત આજની ચર્ચા. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.